આ બીની ટ્રાય કરવી એટલે હું કામ વિચાર કરા અટાણે તા કઈ વિચારું ન કરાય તો તમારી વાત કઈ રાતે મધમાખી કો લેજો આડી વાતો ના વિડિયો કોલ કરજે બસ મને તાર બાંધવાનું મન થાય ને તો વિડિયો અટાણે લવ જોતા ઈ વેચમાંથી તો ગાંઠ હોય ત્યાંથી તોડવાનો હોય તો આજે આપણે બનાવવાનું છે રોટલીનું શાક આમ તો બધા બાજરાના રોટલાનું કે એ કી કહેવા જાવું જાંબુ હે ને રામ રામ સીતારામ બધાને 9 વાગ્યા રેસીપીનો વિડિયો બનાવવા બેઠા પછી યાદ આવ્યું કે લાઈટ તને લાઈટ વગરનું કાંઈ ન થાય પોપિયાનો નાસ્તો કરો પોપિયા મોરગો નાખો કઈ કેટલા વર્ષ છે ને ખાધું બાબાને કે ખાવો તમારે ને એ તો હે ને લાઈટ આવે ત્યારે અમારું કામ આગળ વધે ત્યાં સુધીમાં આપણી મસ્ત પોપિયા ખાઈ નાખીએ લાઈટ વગરનું એવડું કામ હોય લે મારું એ ઓલું ને તોય લો અરે મિક્સર નું કામ હે એનો કઈ ઉપાય હોય તો બતાવો ગેસ ઉપર મૂકી દે ભરી જાય આમાં કાં થાય આનું ચાર્જિંગ આવે કે કઈ ચાર્જિંગ વાળું હે ચાર્જિંગ વાળું છે ને આ બીની ટ્રાય કરવી મે વર્ગે હાથે વાવે દે ટ્રાય કેમ કરવાનું રેખાવાળા કરે ને મૂકે ભાવે પોપિયા નો ભાવે નથી ભાવે તો ખરી તો પોપિયા જેવા બીજામાં લાગતું તો ભાવે આમાં બીયા જ નો નીકળે બે માંથી આતા વારે ઝીણકો ઉતો તો આમાંથી નહોતા નીકળે દાદા મોટો ઉતો તો આમાંથી કામ કાજની વાતો જવા દીવાની રેસીપી કામ આવે મોટે પાયે ના સાદું કરીને પાછોટાને જા ત્યાં હું ઘરાય અરે ત્યાં પોકારે બાકી કામ ને તો કન્ટિન્યુ ચાલુ એક કામ ખાંડવી ખાવાની શેરડી પણ બને માં બનાવે રોટલા બનાવવાની તૈયારી હાલે છે કે બનાવે લીધા આ જાજા નહીં ખવાય કારણ કે આ બધે નાસ્તા પાણી છે પાણી ના લઈ તૈયાર થઈ ગયું છે હવે હાલો લઈ લ્યો મસાલો ખાંડવી અને ઠરવા દઈએ તો ભાઈ કહે ને રોલર ઉપારા વરે જાય જો આપણે તો તૈયાર થઈ ગઈ છે આપણી ખાંડવી 4:30 ને માથે 10 મિનિટ થાય ને કાઈ મિનિટ જે બપોર પછી આપણે વ્લોગ ચાલુ કરી દીધો ને હે ને એક માઈકમાં ચાર્જિંગ થોડુંક છે ટોકમાં થોડુંક ને મારે હે ને બગહરે જાવું ને જાવું કાઈ એટલે મારે કામ છે કે બગહરું કરે લો લે બંધીયા ને આઈ બગહરે આ જા બગહરે હું કરીને જાતો બગહરે આઈ કરીને જાતો તો ઉપાડી એટલી હોય ને જો વ્લોગ ની ઉપાડી ને પાછી મારા ચેનલ ની ઉપાડી એટલે બાકી તો કઈ કામ ઉપાડી કરીને જવાય છે લે જાવું તો જઈએ ને પછી ભીહી ઉપાડી કરીને જવાય ભીહી જાય પછી તો મારે હવા ઉપાડી આવી પછી તો મુરી એક રાઈત જ નહીં રોકાવાય એટલે હું કજો રેસીપી ના વિડિયા ના હે ને આગા કરેલા ને વ્લોગ નું આગા કરવાના આ તેન કેટલાક દી રોકાવું હોય હાવ 15 દી તો પાકા ઓછામાં ઓછા હોય ઓછામાં ઈતા કોઈ દી રોકાડી નથી ને તે ઓય માન ઓય બાપા કરે નકા આઈ તો બાઈઓ હાલતા 15 દી 10 દી 15 દી તો બધાય રોકાતા જોઈ હું તો કોઈ દી 8 દી ને રોકાણ એટલે આણી હે ને વધે પડે વરામાં એક ફેર રોકાવા તમે બીજી માણસોને ટાઈમ ન હોય એમ મારે તો દુનિયાનો ટાઈમ છે લે તું બધે હું ફારે લેતો હોય તો આગળ હું તો અટાણે વહી જા તો કા હા રેસીપી નો વિડિયો મારે કે એડિટ કરો હા રેસીપી નો હે બારે રેસીપી નું બાનું આવ્યું પરવા હું મને રાતે મધમાખી કો લેજો આડી વાતો નાખી દીધી રોકાતો જ ન દે હા રાતે મધ ઉડે ચલાવો અરે મી મારી નજરી જોઈ કાં ઈ ની નકા ઈ કઈ કે રાતે મધ ન ઉડે પછી કાક થી મારા જેવી નીંદ એટલે કે ઉડે એક જ માખી ઉતી ઈ પણ ન્યા બિસાડી ભૂહાઈ ગઈ મે કુણી રાખીને એમાં બટકો ભરાય નીંદર ઉડે ગઈ હે બિસાડી તારે ખબર પડ્યા કે મધની માખી હાંપી દેખાણી નકર જણે રાતી બોલતી હતી મને બીક લાગે ને કે કામ છે તો હતર વિચારો આવે એની વારે બિસાડી નીંદર ઉડે ગઈ હતી કે બટકો ભર્યા હા દે હા ગઈ જીવની મરે ગઈ જાગતો તો ઓહો આવા તો ખબર ન હોય કુણી હેઠી રાખી તો એ સિપાઈ ગઈ સિપાઈ પીતા ખબર ન પડી બટકો ભર્યો પછી ખબર પડે ફરમાં હોય કંઈક નવી બગરે કંટાળી હું તો હાંપરે વેલેરી જઈને ભાગી આવી પાછી ઈ કેમ હતું કે ઝટ વેલેરી જઈને ભાગી આવી એટલે હું કામ વિચાર કરા કે જો અટાણે તો કઈ વિચાર જ ન કરાય અટાણે તો વિચારું ન કરાય તો તું મારી વાત તા હે ફેર ખોટા વિચારું જ ન કરાય માઈક ચાલુ છે
ખોટા હું વિચારો તો જો ના અટાણે કરાય. તો હે ને કઈ કામકાજ ને જ પાઘડી હું જા 4-5 દી રોકાણ વરે મેં થાય તો વરે પાછું મારે આવવું પડે હમ. એવા હાટુ હું કહે ને એક ધરવાણ મેં થઈ જાય ને તો વાવણી બાવણી કરે ને આવતી જા ને તો નો વાંધો આવે. હા તે ઈ જ કરાય ને. હજે 1.5 મહિનાનો ટાઈમ છે એકાદ તો આપણા મેં થઈ જાય એકાદી ભીંગ વ્યાઈ જાય. હજે 1.5 મહિનાનો ટાઈમ છે મારા પાસે બરાબર એટલે 1.5 મહિનાની અંદર 15 દી કાઢવાના એટલે ટૂંકમાં મહિનો દી ગયો ને બરાબર. કોઈની નથી કેવું કોઈ નો કહેતા. હા પરવા કોમેન્ટ કરી હતી તે બધા અહીંયા વ્યુઅર્સ આપડા હે ને તારા સપોર્ટમાં જોતા પણ ઈ તો કોઈ કહે કે એક વ્યવહારિક દી વાત રોકાઈ છે. જો નાથી બેન કોઈ કહે કે 2 દી રોકાઈને ભાગી ના ના અમુક એકાદી 2 કોમેન્ટ મને યાદ છે એવી હતી કે 10 દી રોકાઈ જો વાંધો નહીં રોકાવું પડે ને આખું વરસતા નો એક તો રોકાવાનો આપણે મેળ શું આવે કે વિડિયા જોતા એની મેળ નો આવે તું ના ને હું આ વિડિયાનું સેટિંગ વિખાય આ બધી સેટિંગ વિખાય. પણ વિડિયા તો હું થોડી બનાવે તા ને સમજે લે હવે ઈ સમજે લે ઈ ઓલા કામ હે કે ભેરાંદી હોય વાતું સીતું નહીં. પણ ઈ તો વિડિયો કોલ કરે છે બસ મને તાર બાંધવાનું મન થાય ને તો વિડિયો કોલ કરે છે મને તું પ્રેમથી તો હા પાડે ખરેખર ના ના વાંધો નહીં થઈ જાય વાંધો ને જાય મોજ કરો સુટકા વગરનું કોઈ નામ નો લે. સુટકા વગરનું એટલે મને બીજો કઈ ઓલો નતો આ બધું આખું એરેન્જમેન્ટ વિખાય. તે પણ ઈ તો મને ખબર છે મને ઈ જ ઉપાધિ થાય તો તા હું નો વઈ જા તો તા વા હેવું વણવા ગાતે દૂધું નો રોકાઈ જા તે દુ કામ કરવા હા કોઈ સુધી હજી ભાગે તો આવે રોકાવાની વાત તો હાલે છે ને. રોકાવાની ઈ તો હાલવાની છે જાવું ઉપાધિ થાય ને જાવું પણ લે તો તા હું તે દુ નો રોકાઈ જા હાલ કહુંગા હે ને થોડાક રેસીપી ના વિડિયા બનાવેલા મારે નકર કાંઈ કામ નથી. હા પણ મારે ઈ જ ના કે અટાણે બીજું નવીનમાં પણ કઈ કામ નથી એટલે માની કઈ થાય ન પડે પણ મેન વસ્તુ આ છે તકલીફ તો રહેવાની જ છે. હાલો સાઈડ વાટે સાઈડ વાટાનું કામ હે પછી નાથીનીના વિડિયાનું કામ હે. એ કાયમ વિડિયા બનાવવા કાયમ એડિટ કરવા ને કાયમ સેવ કરીને મૂકી દેવાના ને પછી થંબનેલ બનાવવાને અપલોડ કર્યા રાખે નવરો બેઠો બેઠો. તારા વિડિયાનું તો સમજાણું કે તું તો 4-5 બનાવ નાખ એટલે નીકળે જાય 15 દી બીજું કામ હોય. ને જો કાલે છે ને મેં મારું પાર ખોખું ટીંગાયું છે એકલા હાટું હાબુન ખોખું ખાલી થયું ને 2 તાવા છે એમાં તો ઓલરેડી મારા કરે ગલ છે ને આ ત્રીજું ખોખું ટીંગાવે. હાલો સારી બારી વાટે લઈએ. સવારે વાટિયાનો વારો હોય અટાણે સાઈડનો વારો હોય. કાંડા નહીં હોય ખાધા સિવાય અટાણે લવ જોતા એ વેચમાંથી તો ગાંઠ હોય ત્યાંથી તોડવાનો હોય હાંઠો દાંતરડી હારી પણ શાક જઈ શાખે ને કે ફટાફટ એક જ મિનિટ હો શાખવામાં એટલે બોલા કરવાનું ન હોય. તે કાં સોયું ખાવ્યું બોલ માપી છે વાંધો ને હાવ મોરી ને ને મીઠી ને તો ખાઈ હેડીને હાટા નહીં હોય હાલો બાપા ને 5 ખાવા આવ્યા ને બાપાની કાઈ નહીં નાસ્તો પાણી કેવું કે થોડી કેવું બાપો તો નાસ્તો પાણી આજ તમારે ટ્રાય કરવી. ટ્રાય એટલે ભાવે પણ જોઈએ એવી ન ભાવે ખાઈ નાખીએ થોડી. એમાં ગરમમાં કામ હોય કે ઘરને ઘી નાખ્યા હોય ને પાણી થઈ જાય ને પાણી થઈ જાય હાલે. તાણે વાગવામાં છે ને 8:30 થયા બસ થોડું ઘણું કામકાજ હતું ને વિડિયાને કરતા હતા ને ખાટલા ઉપર બોવના બેઠા હતા ને માં જો એને નૈવરા થયા રોટલા પાણી કર નાખ્યા મામાની વાડી છે ને દાદા એટલે ખરું રેડી રોટલા પાણી થયા અને દૂધનું કરવા મૂક્યું ને મારે છે ને લગભગ ટાઢી રોટલી તો નહીં હોય કારણ કે બપોરે છે ને ઘઉંની રોટલી નહોતી ઘડી બાજરાના રોટલા જ કર્યા હતા પણ આપણી અટાણે ગરમા ગરમ રોટલી ઘડીને તો એને છે ને વઘારવાની છે ટમેટું મરચું ડુંગળી નાખીને એવું બધું અટાણે ખાવાનું મન થયું. બપોરે અડીનું શાક કર્યું હતું 2 ટાણા છે ને અડીનું શાક ન મેળાવે બે છે ને રોટલી વઘારે નાખે પછી વ્યારા પાણી કરી નાખીએ.
તો આજે આપણે બનાવવાનું છે રોટલીનું શાક. આમ તો બધા બાજરાના રોટલાનું શાક બનાવતા હોય રોટલાનું. તો શરૂ કરીએ આપણે આજની ઘઉંની રોટલીની રેસીપી. ઘઉંની રોટલીની રેસીપીમાં છે ને ટાઢી રોટલી નથી બહુ મજા નથી આવતી. જોઈએ આવું ગરમ હે ઓહ તો બપોરની રોટલી નથી ઘડી તો વાંધો ને આવી મને મન થયું ખાવાનું અટાણે હળીનું શેક મારે નહીં આવે પછી મને ગડબડ થઈ જાય પેટમાં ની હા ની ના બાપોન માં હે ને મહાભારત સાંભળે હે એટલે ના એને જાવ ખાવું ને ખાવી ને રોટલી મારે ખાવું ને કામ કહેતી હતી તું નહીં ને કાલુના વિડિયામાં કોમેન્ટ ઘણાની આવી હતી આપણી જે ઓલા રાવણાને ખાતા હતા ને તે કે 2-3 કોમેન્ટ આવી હતી કે અમે આણી કે જાંબુ કે તમે રાવણા કયો જાંબુ તા બીજા નો આવે એ આપણી એની પાછા કઈક બીજા કહેતા હોય અમે હે ને જાંબુ કીણી કે એ કીણી કી કહેવા જાવું જાંબુ હે ને કીણી કહેવા જાંબુ હોય ઓલા આંબરા ખાતા આંબરા જો તમે ઓલા આંબરાને બીજું કહેતા હે તો ખાટા બડા જે હોય આંબરા મોટા ટૂંકમાં આ નાના જાંબુ જે હોય ઉપર વાળ હોય ને એને એમ જાંબુ કહીએ. આ તો ભૂકો થઈ ગયો હોય અને આમાં ડુંગળી ટમેટા અને મિર્ચ મોરાઈ ગયા લોહણ નથી ગઈ નકર લોહણની કટકી એમાં નાખીએ તો રૂપારો ખાવ તો ગરમીનું ઓછું ખવાય તો સારું લોહણ નીચો આ પાવનું એક તેલ મૂકી દીધું તેલ ગરમ થઈ જાય એટલે રાયું જીરું નાખે તો રાયું જીરું પકડેગા એવા બધું નાખે તો રૂપારો આપણી સડે જાય ને છાવકુંથી સડે જાય ને બે ત્રણ માર દીધી પછી રેગ્યુલર મસાલા નાખે રોટલી નાખે અને ખેદાઈ આપણી ને એમાં છે ને સાજ નાખવી હોય તો એ નખાય તો મને કઈ સાજ વાળું ન ભાવે આ રૂપારું દહીં ફેરવું મજા આવે ખાવાની નકર સાજ નાખે હજી તો સાજ નાખીએ ને તો લૂંદા જેવું ખેદાય આ રૂપારું સૂકું ભાવે સાજ છે ને બાજરાના રોટલામાં ભરે બાજરાના રોટલાને ત્યાગ કરીએ ને એમાં સાજ ભરે રોટલીમાં ન તો બસ આ હતી આપણી આજની રેસીપી. મળ્યું એક નવી રેસીપી સાથે.